દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે સિંધાવદર પાસેની જે આસોઈ નદી છે એના ઉપરનો જે આ મેઇન હાઈવે છે, જે વાંકાનેરથી તે રાજકોટ એટલે કે જે બાયપાસ જે આપણો જે રોડ જે છે રાજકોટનો મેઇન રોડ જે કહી શકાય, એ રોડ ઉપર અત્યારે આપણે આવ્યા છે। અને જે આસોઈ નદીનો જે મેઇન આ બ્રિજ જે છે પાછળમાં જે છે, 2 વર્ષથી આ પોતે હાવ જર્જરિત હાલતમાં છે। અને 2 વર્ષ પહેલા અહીંયા એક મોટું ગાબડું પણ પડ્યું હતું અને રિપેરિંગ પણ કર્યું છે, પણ એ છીગડું જ માર્યું છે। એના કારણે હજી આ રોડ જે છે એ સાવ જર્જરિત હાલતની અંદરમાં છે, જેના કારણે તમે જોઈ શકો છો કે આ રોડની દશા અત્યારે એટલી બધી નાજુક થઈ છે। અને તમે જોઈ શકો છો જો અત્યારે આ પાળા કર્યા છે, હવે આ પાળા કર્યા છે તો પણ અહીંથી બધા માણસો ચાલે છે। અને એના કારણે હમણાં 2 દિવસ પહેલા એક ક્ષત્રિય આગેવાનનું અહીંયા એક મૃત્યુ પણ થયું છે। આ ઢગલાના હિસાબે વાળો રિપેર્સ લઈને જતો તો ઓલો ગરી ગયો। અહીંયા ઢગલા કરવાનો થી મતલબ શું? અહીંયા વાહન મોટું આવી જાય અને પછી પાછું ન વળી કઈ સ્થિતિમાં હોય તો શું કરવાનું? આ મોત થયું છે ને એ આ ઢગલાના હિસાબે થયું છે। આના કાંઈક બીજું વિચારી અને આનો નિવેડો લાવવો જોઈએ કે આગળ ઢગલો કરવો। શું નામ આપનું? કૃપાલસિંહ। કૃપાલસિંહ, જો આ કૃપાલસિંહભાઈની વાત સાચી છે, આ ઢગલો કર્યો છે એનો કોઈ મિનિંગ નથી ખરેખર। આ બંધ કરવો તો મંગળવારે રાત્રે એક્સિડન્ટ થયું અને જે અલ્ટો ગરી ગઈ, ઈ ટ્રક રિવેસ લેતો તો અહીંથી નીકળે એમ નતો, પાછો લેતો, ઢગલો સામે કરવાનો હોય। બરાબર છે, સાચી। આ રસ્તો જે છે, આ રસ્તાની અંદરમાં તમામ વાહનો ચાલે છે અને અહીંથી ચાલવાના કારણે હમણાં જ 2-3 દિવસ પહેલા જ એક ક્ષત્રિય આગેવાન જે છે એનું મૃત્યુ પણ, કારણ કે ટ્રકને પાછો લેવા ગયો અને એના કારણે એનું મૃત્યુ પણ થયું છે। તો અહીંયા મૃત્યુ પણ થાય છે અને જે આ બ્રિજ જે છે એની અંદર હાવ જર્જરિત હાલતમાં છે, એટલે માણસો અહીંથી ચાલે છે અને એ એક મોતના મુખમાંથી ચાલી રહ્યા છે। એટલે ખરેખર આ જે બ્રિજ જે છે એને કાં સારી રીતે રિપેરિંગ કરવો જોઈએ અથવા કઈ બ્રિજને નવો બનાવવો જોઈએ, એવી ખરેખર બધાની માંગણી છે। જો આ ભારે વાહનો માટે પ્રવેશબંધી લખી છે, પણ તમામ વાહનો અહીંથી બધા ચાલે છે। અને આ પુલ જે અત્યારે તમે જોઈ શકો છો એ અત્યારે ચાલવા માટે કોઈ લાયક છે નહીં। તમારે ક્યારે ગંભીર અકસ્માત થાય એની કોઈ નક્કી નથી। તમે જોઈ શકો છો જો અત્યારે બધા જ વાહનો બિન રોકટોક ચાલી રહ્યા છે। તો ખરેખર આ પુલને રિપેરિંગ કરવો જોઈએ અથવા નવો બનાવવો જોઈએ અને ખરેખર આને જો બંધ કરવો હોય તો સાચા અર્થમાં બંધ કરી અને ઓલા બાજુના રોડને ચાલુ કરવો જોઈએ। અને એ રોડને ચાલુ કરવો હોય તો તમારે અહીંયા ખરેખર સાચા અર્થમાં એક ડામરની પટ્ટી કરવી જોઈએ અને સારો રોડ બનાવવો જોઈએ। જો આ ભારે વાહનો માટે પ્રતિબંધ છે, તેમ છતાં પણ બધા વાહનો અહીંથી જ ચાલે છે। અને એક વસ્તુ છે કે અહીંયા આટલો બધો ઢાળીઓ રાખ્યો છે, તો ઢાળીયાને બધા ઓલું કરીને બધા અહીંથી ભારે વાહનો ચાલે છે। તો આનો મિનિંગ શું છે? તમે જો પ્રવેશબંધી જ હોય તો તમે ટોટલી પ્રવેશબંધી રાખો। આવો ભાઈ આવો, જો આ તમે જોઈ શકો છો, જો આ રોડની દશા છે। જો મિત્રો, ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે પણ કોઈ આનું પાલન કરતા નથી અને તમામ વાહનો અહીંથી ચાલે છે। તો કાં ખરેખર સાચા અર્થમાં અને ચાલુ કરવો જોઈએ વ્યવસ્થિત રિપેરિંગ કરી, અને કાં ખરેખર નવો પુલ બનાવવો જોઈએ, તો જ આ થશે। ક્યારેક નકર મોટો અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ રહેશે? બેરિકેડ લગાવ્યા છે, બેરિકેડને પણ તોડીને ખજા આખો તમે જોઈ શકો છો। આ બેરિકેડ અહીંયા લગાવ્યા છે પણ બેરિકેડને આખા તોડી નાખ્યા છે, તમે જોઈ શકો છો। જો બેરિકેડને પણ આખા તોડી નાખ્યા છે। જો અહીંના પણ તમને બેરિકેડ બતાવું છું। હવે આ જો તોડી નાખ્યા છે, આ લટકે છે બધા બે, જો આ નીચે પાડી દીધા છે, અહીંયા વાળી દીધા છે બેરિકેડ, આ તમે જોઈ શકો છો। જો સમજ્યા? જો બે બેરિકેડ આખા વાળી દીધા છે। જો ખીજડીએ જવાનો રસ્તો જે છે, આ બેરિકેડ બે વાળી દીધા છે આખા, તમે જોઈ શકો છો। જો વાહનો બધા ચાલુ છે, જો ખીજડીએ જવાનો રસ્તો છે, આ બે બેરિકેડને આખા પાડી દીધા છે। જો આખો રસ્તો હું બતાવું છું। જો ભારે વાહનો અત્યારે તમે જોઈ શકો છો, જો અહીંયા ઢાળ કર્યો છે, તેમ છતાં પણ ભારે વાહનો અહીંથી હાલે છે। જો આપ જોઈ શકો છો, જો ભારે વાહનો
જો અહીંથી ઢાળ કર્યો છે. હવે અમને મનાઈ કરી છે, તેમ છતાં પણ ભારે વાહનો અહીંથી ચાલશે. તમે જોજો જો બધું બેન થઈ ગયું ને. જો આ ભારે વાહનો માટે પ્રતિબંધ છે, પ્રવેશ બંધી છે, તેમ છતાં પણ ભારે વાહનો અહીંથી ચાલે છે. તમે જોઈ શકો છો. જો આ પુલની અંદરમાં અત્યારે ભારે વાહનો બધા ચાલે જ છે. કોઈ પણ વાહન અત્યારે અહીંથી ટ્રક છે, મેટાડોર છે, 4 વ્હીલર બધા જ અહીંથી ચાલે છે. જો તમે જોઈ શકો છો અત્યારે એક બસ અહીંથી ચાલતી નથી એસટી, બાકી તમામ વાહનો અહીંથી ચાલે છે. નીચેના પણ હવે ગડરો બધા જ ખવાતા જાય છે. જો હું બતાવું છું તમને, એમાંથી પણ હવે સિમેન્ટ ખરતો જાય છે. જો આખું સડી ગયું છે બધું, તમે જોઈ શકો છો. આ પોઝિશન પણ નીચે જ છે, એટલે ખરેખર અત્યારે આ પુલ ખાલી એક લેયર મારી છે એટલે દેખાય છે, બાકી અત્યારે નીચે બધું ખામી પુલની સાથે આ જે સડી ગયા છે, આ જ દશા નીચે પુલની છે. તમે જોઈ શકો છો. જો આ બધા કટકા થઈ ગયા છે. જો હવે આ ક્યારે આખું નીચે માળખું જાય ને એની કોઈ ગેરંટી એવું છે નહીં. જો આ બધા કટકા થઈ ગયા છે. જો સડી ગયા છે આખા. જો આ બધા જ આ જ પોઝિશન, નીચે પણ આ જ પોઝિશન છે. જો આ બધા તિરાડ આખું આ બધા સડી ગયું છે. જો તમે જોઈ શકો છો. જો આશોય નદીનો આ પુલ છે, જે સિંધાવદર પાસે આવ્યો છે. હું બતાવું છું તમને. જો આ જોઈ શકો છો. તો આ બધા જો આ સડી ગયો છે. તમે જોઈ શકો છો કે જે અત્યારે હવે એની જે ગુણવત્તા જે છે એ હવે બધી પૂર્ણ થઈ છે. ખાલી એક લેયર મારી છે, પણ બાકી આની જે ક્ષમતા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. એટલે ખરેખર આને જો કાં સાચા અર્થમાં નવો બનાવવો જોઈએ, અને કાં એના નીચેના જે બધા છે એને રિપેરિંગ કરવા જોઈએ. હું તમને જો આ બતાવું છું, અત્યારે આ જે તૂટી ગયું છે એટલે એને લેયર મારી અને એને ઓલું કર્યું છે. અને ભારે વાહનો માટે અત્યારે પ્રતિબંધ છે, તેમ છતાં પણ બધા ભારે વાહનો આમાં ચાલે જ છે. જો હું તમને એની જે આ બધા જો સળિયા બધા હળી ગયા છે, જો બધા શું એટલે આ પુલની અંદરમાં જો આ બધા તિરાડો બધી પડી ગઈ છે, બધું જ હળી ગયું છે. જો આ બધા જો તમે જોઈ શકો છો. જો આ નીચે પણ આ જ પોઝિશન છે. જો આ બધા જે છે, જો આ બધા હળી ગયા છે. જોઈ શકો છો. જો પુલ આખો સડતો જાય છે. જો આ તમને હું બતાવું છું, એના જે અલગ અલગ વિભાગો તમે જોઈ શકો છો. દર્શક મિત્રો, જે આ પુલમાંથી જે આ કોન્ક્રીટ આખી જો હવે આટલો થોડો થઈ ગયો છે, તમને જો બતાવું છું. તમે જો તૂટતો જાય છે. યુવરાજસિંહ ઝાલા છે. આજ રોજ જે સિંધાવદર ગામ પછી ખીજડીયા ગામના જવાના રસ્તે જે મેજર બ્રિજનું સ્ટ્રક્ચર છે એ અત્યંત દયનીય અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હોય, અને ખૂબ જૂનો વર્ષ આ બ્રિજ હોય. આ બ્રિજનું સ્ટ્રક્ચર અત્યારે એટલું જોતા વીક લાગે છે. આ બ્રિજમાં સમારકામની કાર્યવિધિ પણ કાર્યપાલક શ્રી દ્વારા કરવામાં આવી છે, અને હાલ મારા ખ્યાલ મુજબ આ બ્રિજનું ટેન્ડર પણ ઓનલાઈન છે. પરંતુ કાર્યપાલક શ્રીને એટલી નમ્ર વિનંતી કે તાત્કાલિકના ધોરણે જે તે એજન્સીના ટેન્ડર લાગેલ હોય એ એજન્સી પાસે આનું ડિસમેટલિંગ કરાવીને યોગ્ય નાગરિકોને ડાયવર્ઝનની વ્યવસ્થા મળે એવી વ્યવસ્થા કરાવવામાં આવે, અને આ બ્રિજને તાત્કાલિકના ધોરણે સદંતર બંધ કરવામાં આવે. એવું કોઈ નહીં કે બેરિકેડ લગાવ્યા અને બેરિકેડ લગાવીને પછી માણસો ખોલી નાખે છે અને એના ઉપરથી પરિવહન ચાલુ છે. તો કાર્યપાલક શ્રીને એટલું નિવેદન કે તાત્કાલિકના ધોરણે આનું ડિસમેટલિંગ કરવામાં આવે, જેથી કરીને કોઈ નાગરિક આના પછી પસાર ન થાય અને ગંભીર આ બ્રિજ દુર્ઘટના જેવી વાંકાનેરમાં કોઈ દુર્ઘટના ના બને ને કોઈ પણ નાગરિકનો આમાં ભોગ ન લેવાય. અમને પણ આ જે નીચેનો જે રોડ બાયપાસ આપ્યું છે તો એ રિપેર તો કરવો જોઈએ ને યાર.
ડાયવર્ઝન સારું છે, પણ તેનું થોડુંક વાઇડનિંગ કરવામાં આવે જેથી કરીને આ રોડ ઉપરથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક પસાર થતું હોય. મોટા ભારે વાહનો, સરકારી તંત્રની એસટી બસોથી માંડીને ઘણા ખરા રાજકોટથી વાંકાનેરને જોડતું એક આ અગત્યનો મેઇન રોડ છે, સ્ટેટ હાઈવે છે. એ હાઈવેનું ડાયવર્ઝન થોડું પહોળું કરવામાં આવે અને સારું બનાવવામાં આવે. તેના માટે સિલકોટ કે ડામર કરીને યોગ્ય બનાવવામાં આવે જેથી કરીને નાગરિકોને કોઈ સમસ્યા ઉદ્ભવે નહીં. એમની પણ અત્યારે જે આ બનાવ્યું છે તો તમામ વાહનો અહીંયા ઉપરથી ચાલે છે, ભારે વાહનો? એ તો જો રોડ ખુલ્લો રાખશે, ભારે વાહન વ્યવહાર માટે તો આ પુલ યોગ્ય છે જ નહીં. જોતા તો એવું લાગે છે કે વાહન વ્યવહાર માટે આ પુલ યોગ્ય છે જ નહીં, પરંતુ જો ખુલ્લો રાખશે તો પબ્લિક ચાલવાની છે. કાં તો એનું પાક્કા પાયે બંધ કરી દે અને કાં તો પછી કોઈ ડિસમેટલિંગ કરીને ડાયવર્ઝનની વ્યવસ્થા કરે. વાહ, વાહનો બધા ચાલે જ છે, બધા તમે જોઈ શકો છો. જો કોઈ પણ જાતનું અહીંયા બંધન છે જ નહીં. ભારે વાહનોના ખાલી બેનરો જ માર્યા છે, બાકી બધા વાહનો ચાલે છે. જો તમે જોઈ શકો છો, જો આ ભારે વાહનો ચાલે છે કે નહીં? જો આ બધા ટ્રક ચાલુ છે. હા, કે મજામાં? હા, કેટલા ટાઈમથી આ બંધ છે? એટલે રિપેર કરવો જોઈએ કે નહીં? આ બધું આપને મલાવે કરવો જોઈએ ને, ખરે હું જ ને ખબર પડે. હા, તો એ બધા કરે છે શું એ જ ખબર નથી પડતી. ખરે હું જ ને ખબર પડે વિકાસ કર્યો જ્યાં આવી અમે પારા જ બાંધ્યા વિકાસ દેખાડવાને બીજા ખાવાને બીજા એવું કરે છે. કેટલા ટાઈમથી આ પુલ બંધ છે ને શું પરિસ્થિતિ છે? હા, એ જોઈએ છે ઉપર. એક મિનિટ ઉપર અહીં રાખ. હા, બરાબર છે. બોલો, રસ્તો રિપેર કરવો છે ને? હે, બરાબર. હા, શું નામ તમારું? અમીરભાઈ. હે, હા, બરાબર છે. ભાઈ જો આ કેટલા ટાઈમથી બંધ છે? હા, 20 દિવસથી આવ બંધ છે. હે, હમણાં એક્સિડન્ટ થયું? હમણાં એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા. કોણ આગાભાઈ પીપળિયા ઓલાવર. હા, હરદેવસિંહના ગામ. શું થયું? કેવું એક્સિડન્ટ થયું, ગાડીવાળો રિવર્સ લેતો હતો હા, તો અહીંયા કરી ગયા. જો એ આગળ જ એક્સપર્ટ થઈ ગયા બરાબર. હે, હા, તો ખરેખર જો આ રોડ રિપેર કરવો જોઈએ, નકર ઓલો ચાલુ કરો તો એને રિપેર કરવો જોઈએ. શું બરાબર ને? બરાબર. શું નામ તમારું? મારું નામ જુલ્ફિકાર ઉર્ફે ભુટ્ટો. જુલ્ફિકારભાઈની વાત સાચી છે કે ખરેખર આ રિપેરિંગ કરવો જોઈએ પુલને, બરાબર. અને નીચે જો હલાવવું હોય તો અહીંયા એક સિંગલ પટ્ટી એને ખરેખર આ રોડ એને ચાલુ કરવો જોઈએ, બરાબર. જુલ્ફિકારભાઈ બહુ સાચી વાત છે. હે, તમે અહીંના છો? ખીજડીયાના. જો ભાઈ તમે જે છે ભાઈ. હા, દર્શક મિત્રો, જો હું તમને બતાવું છું કે જે ભારે વાહનો માટે જે છે આ ડાયવર્ઝન આ છે આપણે હું તમને બતાવું છું કે જે જો આ ભારે વાહનો માટે આપણે ડાયવર્ઝન છે અહીંયાથી આપણે જઈએ છીએ. હવે આ જે રોડ બંધ કર્યો છે, જે પુલવાળો છે, હવે બધા જ અહીંથી જો આ બધે ચાલે છે. જો તમે ભારે વાહનો માટે ડાયવર્ઝન અહીંથી બતાવ્યું છે, એ રોડ એટલો બધો બિસ્માર છે, તમે જોઈ શકો છો. જો આ રહ્યો. હવે આને 2 વર્ષથી આ તમારે આ ડાયવર્ઝન તમે આપ્યું છે તમારે, તો એને તમે રિપેરિંગ તમારે ઓછામાં ઓછો કમસે કમ કરવો જોઈએ. જો તમારે હાવ રફ રોડ રસ્તો છે, એના કારણે કોઈ માણસો અહીંયા આ ડાયવર્ઝન ઉપર હાલતા નથી. ભારે વાહનો, તમામ વાહનો જે છે એ રોડ ઉપર જ ચાલે છે. અને એ રોડ અત્યારે જે પુલ જે છે એ અત્યારે એટલો બધો બિસ્માર છે કે ક્યારે પડી જાય એની કોઈ અત્યારે ગેરંટી છે નહીં. તમે અને આ જે ડાયવર્ઝનવાળો રોડ જે છે એ એટલો બધો બિસ્માર છે, તમે જોઈ શકો છો. જો આ રોડની દશા અત્યારે આટલી છે તો અહીંયા કોઈ વાહનો અત્યારે ચાલતા નથી. ફક્ત એસટી અત્યારે જે ચાલે છે એ ફક્ત આ ડાયવર્ઝન ઉપર ચાલે છે. બાકીના તમામ ભારે વાહનો જે છે એ બધા જ એ પુલ ઉપરથી ચાલે છે, જેથી કરીને નિયમનું કોઈ પાલન કરવામાં આવતું નથી. અને ખરેખર સાચા અર્થમાં જે આ ડાયવર્ઝન અહીંયા આપ્યું છે તો અહીંયા એને ખરેખર એક થર મારી અને આ વચ્ચેનો જે આસોઈ નદીનો જે બેઠો પુલ જે છે, જે હું તમને બતાવું છું, એને રિપેર કરી અને એને પહોળો કરવો જોઈએ. તો અહીંયાથી વાહનો ડબલ વાહન ચાલી શકે. જો આ જે આપણે જે પુલ ઉપર અત્યારે નીચે જાય છીએ, એક તો અહીંયા ચોમાસામાં પાણી ભરાય એટલે અહીંથી હાલી શકાતું નથી. અને જે અત્યારે જે નીચેનો જે પુલનો જે બેઠો પુલ જે છે એ એક સિંગલ પટ્ટી જ જે છે, એટલે અહીંથી 2 વાહનોને જો ચાલવું ને એ પણ એક જીવનું જોખમ છે. એટલે 2 વાહનો અહીંથી ચાલી શકતા નથી. આ રોડ એટલો બધો બિસ્માર છે, જોઈ શકો છો. જો તમે સાવ તૂટી ગયો છે. અને જે આ સિંગલ પટ્ટી જો અત્યારે આ બેઠો પુલ જે છે તમે જોઈ શકો છો. જો
હવે આની અંદરમાં એક જ વાહન ચાલી શકે એમ છે અને ચોમાસું આવે એટલે અહીંથી પાણી ભરાય છે અને વાહન અહીંથી ચાલી શકતા નથી. તમે જોઈ શકો છો જો આ રોડની અત્યારે પરિસ્થિતિ છે તો સાચા અર્થમાં ખરેખર આ રોડને તમારે ચલાવવો હોય તો ખરેખર આ રોડને તમારે વ્યવસ્થિત રિપેરિંગ કરવો જોઈએ. જો આ બેઠો પુલ છે સાવ સિંગલ પટ્ટી છે અને ચોમાસું આવે ત્યારે પાણી ભરાઈ જાય છે. જો આ આશોઈ નદીનો હું આપને લોકેશન બતાવું છું, તમે જોઈ શકો છો. જો અને સામે જે છે એ આખો પુલ જે છે બધા ભારે વાહનો અહીંયા સામે પુલમાં ચાલે છે. અહીંયા કોઈ ચાલતા જ નથી, ફક્ત એસટી એક ચાલે છે, એના સિવાય કોઈ વાહન અહીંયાથી ચાલતા નથી. તો ખરેખર આને આ રિપેરિંગ કરી અને સારો મજાનો પહોળો પુલ બનાવવો જોઈએ અને વ્યવસ્થિત કરે તો અહીંથી પણ ભારે વાહનો ચાલી શકે એમ છે. જો આપ આ રોડ જોઈ શકો છો. તો આ રોડ જે છે આખો ટોટલી આખો તૂટી ગયો છે, તમે જોઈ શકો છો. જો આ ભારે વાહનો માટે અહીંથી ડાયવર્ઝન આપ્યું છે પણ ખરેખર અહીંથી કોઈ આ ચાલતા જ નથી. તમારે બધા જ આ રસ્તે ચાલે છે, જે પુલવાળો રસ્તો જે છે એના ઉપરથી ચાલે છે અને પોતે જીવના જોખમે અહીંયાથી પોતે જઈ રહ્યા છે. અને જે ભારે વાહનો માટે ડાયવર્ઝન છે તો એ જે રોડ જે છે એ એટલો બધો બિસ્માર છે કે એના કારણે અહીંયા કોઈ ચાલતા નથી અને ખરેખર આ ક્યારે અકસ્માત થશે એ કોઈ નક્કી નથી એમ તમે જોઈ શકો છો. જો મેઇન રોડ હું આ સિંધાવદર બાજુનો જો આ રોડ બતાવું છું તમને, સિંધાવદર વાંકાનેરથી 10 કિલોમીટર છે. જો આ બતાવું છું તમને હું. જો અહીંથી એમ્બ્યુલન્સ પણ અહીંથી ચાલે છે, ભારે વાહનો માટેનું ડાયવર્ઝન છે એ પણ અહીંથી આખું બતાવું છું તમને. જોઈ શકો છો. જો આ ડાયવર્ઝન જે છે પણ આ ડાયવર્ઝનનો કોઈ એનો ઉપયોગ કરતા નથી અને બધા મિનિંગલેસ આ બધા બોર્ડ હોય એવું લાગે છે, તમે જોઈ શકો છો. જુઓ.